નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, એ ઊંઝાના નજીક આવેલું શહેર એટલે વિસનગર. વિસનગર ખાતે અભિજીતસિંહ બારડ, જેઓ યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે અને એમની કામગીરી ખૂબ જ ઉમદા છે. હરેક જગ્યાની અંદર પછી ભાદરવી પૂનમ પગપાળા યાત્રા સંઘની અંદર પોતાનો કેમ્પ કરી અને ઉમદા પગપાળા યાત્રિકોને ખૂબ જ સેવા આપી રહ્યા છે, આપે છે. ત્યારબાદ હમણાં જ જે વિસનગરના તરફ ખાતે આવેલ વાળીનાથ ભગવાનનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, એના અંદર પણ એમની ઉમદા સેવા હતી. અને હરેક કાર્યક્રમની અંદર ન જ્ઞાતિ ન જાતિ જોઈ બોલ્યા વગર જે સારું કામ છે એ કરવા માટે હંમેશ માટે તત્પર હોય છે. વધુમાં જે અમદાવાદ સુભાષ બ્રિજ ખાતે આવેલ કેશવનગરની અંદર જે 150થી પણ વધારે મકાનો જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમસી દ્વારા જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે, એને લઈ અને અભિજીતસિંહ બારડ ત્યાં પહોંચી ગયા હતા. સાથે હું પણ હતો, આવેદનપત્ર આપવા ગયા હતા અને ત્યાં વિડીયો બનાવ્યો હતો મેં. અને ત્યારબાદ આજે ફરીથી મળવાનું થયું છે, એમની ઓફિસ ઉપર મળવાનું થયું. ખૂબ એમને સ્વાગત કર્યું, મારું સાર ઓઢાડી સ્વાગત કર્યું અને મા ઉમિયાનો જે છબી ફોટો આપી અને મારું સ્વાગત કર્યું એ બદલ તો અભિજીતજીનો પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો પણ છીએ અને સારી એવી ઉમદા કામગીરી છે. અને હવે આપણે ચર્ચા કરીશું એમની સાથે. એ ચર્ચા એવી છે કે જે કેશવનગર ખાતે જે લડાઈ ચલાવી રહ્યા છે, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે જે કામગીરી કરી રહ્યા છે, તો એમને પૂછીશું એ હવે ક્યાં સુધી પહોંચ્યું. નમસ્કાર. નમસ્કાર. કેશવનગર અમદાવાદ જે 153 મકાનો તાજેતરમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે તોડી પડાયા, એ લડતમાં આપણે શરૂઆતમાં જ હાથે રહ્યા અને ત્યાં આગળ આપણે પહેલી બેઠક કરી અને નિર્ણય લેવામાં આવ્યો ભાઈ આપણે કોર્પોરેશનમાં આપણે આવેદનપત્ર આપીશું. ટીમ સાથે મૌન રેલી યોજી અને આપણે આવેદનપત્ર કોર્પોરેશનમાં પણ પાઠવ્યું. ત્યારબાદ થોડાક દિવસ પછી ક્ષત્રિય ઠાકોર સમાજ મહાપંચાયત દ્વારા એક અગત્યની બેઠક થઈ અને એમાં નિર્ણય લેવાયો કે આપણે હવે આ લડાઈને વધુ વેગવંતી કરવી પડશે અને આપણી વાત તંત્ર સુધી અસરકારક રીતે પહોંચે એ માટે આપણે એ અભિયાન ચલાવવું પડશે. એટલે આપણે કલેક્ટરશ્રીમાં પણ આવેદનપત્ર પાઠવ્યું. ખૂબ જંગી સંખ્યામાં આખા ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ અને જ્યાં ગરીબ પછાત સમાજ સાથે જે લાગણી અને સંવેદના ધરાવે છે એવા વર્ગના લોકો પણ, એ પાટીદાર સમાજના હોય, રબારી સમાજના હોય કે અન્ય તમામ સમાજના લોકોએ પણ સમર્થન સહકાર આપ્યો અને બધાએ મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. ત્યારબાદ અમે ધારાસભ્યશ્રીઓનું સમર્થન માગ્યું. તો એમાં મોટાભાગના વિરોધ પક્ષના જે પણ ધારાસભ્યો છે એ લગભગ મોટાભાગના ધારાસભ્યોનું લેખિતમાં સમર્થન મળ્યું અને એમને સીએમને પણ પત્રો લખ્યા. એ ચાહે ભાઈ સત્તાધારી પક્ષના કોઈ ધારાસભ્ય નહીં મળ્યું, સત્તાધારી પક્ષના કોઈ ધારાસભ્યનું નહીં, પણ આજે હમણાં તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીમાં લગભગ જોડાયા છે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનો લેટર આપણને મળ્યો. બાકી જિગ્નેશભાઈ મેવાણી હોય અનુસૂચિત જાતિમાંથી, પાટીદાર સમાજમાંથી ભાઈ કિરીટભાઈ પટેલ હોય, જ્ઞાનીબેન ઠાકોર હોય, અમૃતજી કોકરેજ હોય, આ બધા ધારાસભ્યોના આપણને લેટર મળ્યા અને બધાએ સીએમ શ્રી સાહેબને રજૂઆત કરી અને આ લડત હવે આખી રાજ્યવ્યાપી ધીમે ધીમે બની રહી છે. હવે એમાં બારડ સાહેબ, હું એવું કહેવા માંગુ છું, તમે એક વાતને સમજો કે તમારો સમાજ હોય કે ચાહે અમારો પાટીદાર સમાજ, આ એની અંદર આ હંમેશ માટે, અને ગુજરાતની અંદર બે સમાજ મોટા, બિલકુલ, એક ઠાકોર ક્ષત્રિય સમાજ, બોળો સમાજ પહેલા નંબરમાં એ આવે છે, ત્યારબાદ પાટીદાર સમાજ. તો પાટીદાર સમાજ બધી રીતે સક્ષમ છે. પાટીદાર સમાજના ધારાસભ્યો ચાહે વિરોધ પક્ષમાં હોય ચાહે સત્તાધારી પક્ષમાં હોય પણ સૌથી વધારે છે, અને ઠાકોર ક્ષત્રિય સમાજના ધારાસભ્યો પણ સૌથી વધારે છે. છતાં પણ આ બંને સમાજો
કોઈ ધારાસભ્ય મુખ્યમંત્રી પદના અત્યારે તમે ભૂપેન્દ્રભાઈ, મને ઘણી વખત એવું થાય અમારા પાટીદાર સમાજના જેટલા પણ લોકો મુખ્યમંત્રી પદના હોદ્દા પર બિરાજ્યા, એક મુખ્યમંત્રીએ 5 વર્ષ કોઈ દાડો એ હોદ્દા ઉપર કાઢ્યા જ નહીં. અને બે સમાજોની મોટામાં મોટી જો કમજોરી હોય તો એ બંને સમાજોને કોઈ ચલાવી રહ્યું હોય એવું મને દેખાય છે. સત્તાધારી પક્ષના કેમ ધારાસભ્યો અત્યારે જરૂર છે ત્યારે નથી આવતા તમારા સમાજ સાથે? હા, એ ખૂબ દુઃખદ બાબત છે અને દુર્ભાગ્ય પણ માની શકાય કે ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારતીય જનતા પાર્ટીમાં સાંસદો પણ છે, રાજ્યસભાના સાંસદો અને લોકસભાના સાંસદો પણ છે, અને ધારાસભ્યો છે જે સમાજના પ્રેમ, સાથ સહકાર અને સમર્થનથી ચૂંટાયા છે અને સમાજના નામે ઘણા બધા અભિયાનો, ઘણા બધા કાર્યક્રમો કરી અને રાજકીય પિકઅપ મેળવી છે. છતાં પણ એ લોકો જાણે ખરા ટાઈમે પિતામાં ભીષ્મની મુદ્રામાં આવી ગયા હોય, વિદુરજીનું જ્ઞાન ક્યાંક લુપ્ત થઈ ગયું હોય, દ્રોણાચાર્ય ગુરુવર એમનો ધર્મ ને ક્યાંક તિલાંજલિ મળી ગયો હોય એવો ઘાટ સર્જાયો છે. હવે એમની કેટલી વ્યવસ્થાઓ હોય છે, કેટલી મજબૂરીઓ છે એ તો એ જ જાણે, પણ સનાતન સત્ય અને વાસ્તવિકતા એ જ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ક્ષત્રિય ઠાકોર સમાજનું રાજકીય નેતૃત્વ કરતા એક પણ ધારાસભ્યશ્રી, એક પણ માનનીય સાંસદશ્રી અમદાવાદ કેશવનગર 153 મકાનો તોડી પડાય એના વિરુદ્ધમાં લેટર લખવાની વાત તો દૂર રહી, કોઈ મદદ કે તો વાત દૂરની રહી, પણ જઈને મૌખિક આશ્વાસન આપવાની પણ તકલીફ લીધી નથી. એટલે આવનારા સમયમાં સમાજે જ આમના માટે નિર્ણય લઈ અને નક્કી કરવું પડશે કે આવા રાજકીય વ્યક્તિઓને હવે આપણે ક્યાં સુધી કેવી રીતે સન્માનિત કરીશું, કેવી રીતે ચલાવવા, કેટલું મહત્વ આપવું, એ હવે સમાજ માટે એક મોટો પ્રશ્નાર્થ થઈ ગયો. સાચી વાત. એનું કારણ બીજું એ શું કે દરેક સમાજની અંદર આ મોટામાં મોટી કમજોરીઓ, પણ એમાં આપણા ગુજરાતની અંદર 2 સમાજ મોટા હું તો જોઉં છું. આ બંને સમાજોના સત્તાધારી પક્ષની અંદર ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, રાજ્યસભાના સાંસદો હોય, એટલા કમજોર અને ડરામણા થઈ ગયા જેની ના પૂછો. એટલે ભાઈ તમે શું કામ ડરો? તમે ડરો છો શું કામ? આ વાત તો ખરેખર માર સમજવી હતી. અનુશાસનના નામે શોષણ થઈ રહ્યું અને આ લોકો જાણે તમે જો વાર્તા હતી કે પેલો એક તેતર હતો પાળેલો, અને એ પાળેલો તેતર એને ચણ નાખવામાં આવે, પછી બીજા તેતરોને બોલાવે તો પછી શિકારી પછી એ પોતાના તેતરને પોજરા મૂકી દે, બાકીના તેતરોનો શિકાર કરી લે. એટલે આ રાજકીય તેતર બની ગયા આપણા સમાજમાં. એ ચાહે પાટીદાર સમાજ હોય, ચાહે લઘુમતી સમાજ હોય, ચાહે રબારી માલધારી સમાજ કે બક્ષીપંચમાં આવતી જ્ઞાતિ ચૌધરી, આહિર કે કારડિયા કે કાઠી, બધાય સમાજોમાં આવા રાજકીય તેતરો, એને જો સમાજો નહીં ઓળખે તો આવનારા સમયની અંદર પોતાના સમાજ માટે, હક અને અધિકાર માટે અવાજ ઉઠાવવો તો દૂર રહ્યો, પણ સમાજની સાચી ખોટી બાબતમાં એ કોઈ કોમેન્ટ નહીં કરી શકે. સમાજના એ પોતે વ્યક્તિ છે કે નહીં એનો પણ કદાચ આવનારા સમયમાં એમને ભાન નહીં રહે. એ તો સમાજ જો તમારા સમાજ દરેકને ઓળખી જ જાય. બિલકુલ સમાજ બધાનો બારડ સાહેબ બધાને ખબર જ પડે, કારણ કે બધાનું દરેક સમાજ ઝવેરી ચોક્કસ ઝવેરી. હા બિલકુલ. અને જો સમાજથી મોટા થવાની તમે વાત કરી ને તો સમાજ તમને ફેંકી દે છે. બિલકુલ બિલકુલ. તમારા મોર હંમેશા એના પીછેથી રડિયા. એટલે કોઈ નેતા સમાજના ખભા ઉપર બંદૂક મૂકી, પગ મૂકી અને મોટો થઈ ગયો હોય તો એ સમાજે કર્યું છે, એ નથી થયો. અને એ સમાજને જો કોઈ પણ સમાજ એ સમાજને જો ભૂલવાની કોશિશ કરી અથવા એની અવગણના કરી, એને જરૂર પડીને તમે ન ઉભા રહ્યા તો એ સમાજ તમને ખદેડી મૂકે. રાજનીતિ 5 વર્ષે બદલાઈ જાય. બિલકુલ બિલકુલ. રાજનીતિ 5 વર્ષની જ હોય. એ કિરાયેદારની ભાડા પટ્ટા ઉપર બેઠા છો 5 વર્ષ, કોઈ આજીવન, પણ આજીવન તો કોઈ ઠેકો તમને આવ્યો. બીજી વખત તમે એ સમાજની વચ્ચે છો ને એટલે તમને દિવસો યાદ કરાવી દે છે. મને દુઃખ એ બાબતનું થાય કે એક સામાન્ય બાબત જ છે કેશવનગરની, એક સામાન્ય કે ભાઈ 153 જેટલા મકાનો તોડી પાડવા. હવે એ મકાન હે ને દરેક માણસની એક ખ્વાહિશ હોય કે ભાઈ એક જીવનની અંદર તમે હોય, હું હોય, દરેકની ભાઈ એક મકાન બનાવીએ સારું, એક ગાડી લાવીએ અને એક છોકરા છોકરીનો સારો એવો લગ્ન કરીએ. આ દરેકની ઈચ્છા હોય. પછી કોઈ કરી શકે છે, કોઈ નથી કરી શકતું. અને કોઈ ઘર એટલે ઘરની અંદર નાના બાળકો, દીકરા દીકરીઓ, મોટા બધા રહેતા હોય. એ ઘરને તમે બોલ્યા વગર તોડી પાડ્યું આટલા વર્ષ બાદ, ચલો ભલે તોડી પાડ્યું, તો તોડતા પહેલા એને તમે બની આપો. લડાઈ આટલી જ છે. હા, વૈકલ્પિક ભાઈ તમે એને સીધી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. અને હાલ પૂરતા જો તોડી પડાય તો એમના માટે પ્રાથમિક સુવિધા
અને વ્યવસ્થા એ પ્રકારની થાય. ધનજીભાઈ, આપ તો જાણો જ છો, આપણે એ દિવસે ગયા, હા જ્યાં આપણે હિન્દુ સંસ્કૃતિની, સનાતન ધર્મની, ભારતીય સંસ્કૃતિની, પરંપરાની વાતો કરતા હોય, તમે ને હું આપણે જાણ્યું એક દીકરીને એ દિવસે જાન આવી હતી. હા. તો આ એક જાન પાછી જઈને એક દીકરી બીજા આપણે બંને સાથે હતા ને હા, આપણે ચર્ચા કરી. એ દીકરીઓની એ તો ના વેદના થયું, આપણે એ તો એક ખોટું. દીકરીની કાયદેસર જાન પાછી ગઈ અને એકનો મંડપ તોડી પડાયો તો એનું સ્થળ ચેન્જ કરવામાં આવ્યું. આ કઈ હિન્દુ સભ્યતા, સંસ્કૃતિની, ભારતીય સંસ્કૃતિની આપણે વાત કરીએ છીએ. અરે વિદ્યાર્થીઓને જો દફતર લેવા માટેનો જો ટાઈમ ના આપવામાં આવતો હોય તો પુસ્તકો, ચોપડો, હા બિલકુલ, વાસણો, 10મા 12માના વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ રહી, હા ચાલુ થઈ ગયું. હવે એ વિદ્યાર્થીઓને જો એટલો સમય આપવામાં ના આવે કે ભાઈ તમે તમારો દફતર, પુસ્તકો કે તમારું ભણવા માટેનો લઈ લો, સામાન લઈ લો. અરે તો વિચારો કેટલી ઉતાવળ, કેટલી ઘેરછા છે પોતાની આંકાઓને રીઝવવાની. વાત એ છે કે 153 પરિવારનો કદાચ ઘણા બધા બુદ્ધિજીવી પોતાના તર્ક અને મતાંતર આપતા હોય કે ભાઈ ગેરકાયદેસર હોય તો આજે નહીં તો કાલે ખાલી કરવા પડે. ચલો માનીએ છીએ ગેરકાયદેસર હશે, પણ ટેકનિકલ બાબતોથી કોર્ટમાં લડતા હતા, 19 તારીખની ડેટ હતી, કોઈ આગમચેતી પગલાં, નોટિસ વગર તમે તોડી પડાયા. તો હું એ કહું છું કે આ ગુજરાતમાં, ભારતમાં માત્ર અમદાવાદ, કેશવનગર 153 જે ઠાકોર પરિવાર વસતા હતા, 153 પરિવારો જ ગેરકાયદેસર છે. ગુજરાતમાં આ ઇન્ડસ્ટ્રીઓ, આ ઉદ્યોગો, તમારી વાતને રોકું, તમે અમારા ઉનાવા ગામ તો જોયું ને? હા બિલકુલ, હા બિલકુલ, હા. અમારા ઉનાવા ગામમાં આખા ગુજરાતમાં સૌથી વધારે બિનકાયદેસર બોધકામ હોય તો તમે જોયું ને, અમારી એપીએમસી થી સાહિલ હોટલ સુધી ઉપર એ બધો બિનકાયદેસર બોધકામ છે. એક કઈ હોટલ, ગેસ્ટ હાઉસ જે બન્યું ને બારડ સાહેબ, એક કઈ ગેસ્ટ હાઉસ નો પાર્કિંગ ની વ્યવસ્થા જ નહીં. તો એ જેમ નહીં તોડતા. હું એ જ કહેવાનો મતલબ, ગુજરાતમાં અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ મહાનગરોમાં કેટલા બધા ગેરકાયદેસર દબાણો, તમામ સિટીઓમાં, તમામ ગામડાઓમાં, અને ગરીબ પરિવારો જે અવાજ નથી ઉઠાવી શકે એવા, જે લડી નથી શકે એવા, અને જે કાયદાની આ આટી ગુંટીમાં પોતાને ઢાળી શકે એવા નથી અને અવાજ નથી ઉઠાવી શકતા, એવા લોકોને તમે કોઈ જાતની નોટિસ વગર તોડી પાડવા, એટલે આ તો ક્યાંનું સુરાતન કહેવાય. એટલે સત્તાધારી પક્ષમાં, વિરોધ પક્ષમાં બેહેલા નેતાઓનો બિનકાયદેસર મકાનો નહીં. બિલકુલ, ઘણા ગરીબોનો બધો હડપાઈ લીધો. આ તો બધું કેવું હોય, આ તો નેતાઓ તો રહ્યા ને, પણ એક વાત હવે છોડો, નેતાઓની ભૂંગળીઓ તો આપણે કોઈ વગાડ્યું નહીં. સત્તાધારી અજગર એક એવો હોય ને, અભિજીત, સત્તાધારી અજગર એક એવો હે ને, એને તમે પૂંછડો આજે ટોકણી મારો ને 5 વર્ષે સમજણ પડી તો ઠીક, અને કે જય ગોકા, કારણ કે જાડી ચોપડીનો અજગર, આ જાડી ચોપડીના. બિલકુલ. તમે મારી વાત સમજ્યા? વાત તમે જે કરી ને કે 2 દીકરીઓ, એક દીકરીનો લગ્ન, તો આપણે ચર્ચા થઈ. જો ખરેખર હું, તમે ધારાસભ્ય હોય શું કરો તમે? હું જોન પાછી ના જવા દઉં. રાજનેતા તરીકેનો આપણો રાજધર્મ શું? તમે પ્રજાના આવા વિકટ સમયે પડખે ના ઉભા રહો તો તમને રાજનેતા કહેવાનો અધિકાર નહીં, તમે નેતૃત્વ કરવાના લાયક જ નહીં. આપણે પ્રજાએ તમને સત્તા શેના માટે સોંપી હોય, સુખાન શેના માટે સોંપ્યું હોય? સીધી જ વાત, તમારું કર્મ છે અને કર્મ દાયિત્વ, કર્તવ્યથી તમે ભાગી ના શકો. એ તમારા ડંકાની ચોટ ઉપર લડવું જ પડે, પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપવી જ પડે. કોઈ જગ્યાએ આવી પરિસ્થિતિનું સર્જન થાય તો એમાંથી નિરાકરણ લાવવાની જવાબદારી એ રાજનેતાની હોય. અને ક્ષત્રિય ઠાકોર સમાજમાં તો આટલા બધા ધારાસભ્યો, આટલા બધા સંસદ સભ્યો, આટલા બધા પૂર્વ ધારાસભ્યો, નેતાઓ, આ બધાની ફરજ હતી કે આ સમય તમે લેટર ના લખી શકો, તમે શું કરી શકો બીજું? ભાઈ લેટર લખવા નહીં, એક દાડો જઈને તો એમને તો દિલાસો આલી કે ભાઈ હમણાં વરસાદ પડ્યો, કમોસમી વરસાદ પડ્યો. હવે એમની હાલત, અરે અને જે ઠંડી હતી 2 દિવસ, એટલે તમને નજીક જ રહો તમે ધારાસભ્ય છો, આ સમાજના નોમો તમે રોટલા છે ક્યાં? બિલકુલ. અમારો 11 વાર જય સરદાર બોલવા વાળો આવતો નહીં, અત્યારે સરદારને સન્માન અપાવવા 11 વાર જેટલી જય સરદાર બોલો, 11 વાર જય સરદાર શું સ, પણ ભાઈ અત્યારે 1 વાર બોલ, ખાલી સરદાર કા કર્જ ચુકાના હે, સન્માન વાપસ દિલાના, આટલું સ્લોગન બોલીને અમારામાં આવી જા. તું ધારાસભ્ય કરો પણ અમારામાં આવી જા. 11 વાર બોલતો હતો ને અત્યારે એટલું. મારો સવાલ એટલો જ છે કે તમે શું ગુમરાહ કરો, શું કામ કરો ભાઈ? તમે સમજી લો કે તમે ધારાસભ્ય છો, તમે નજીક રહો છો, અને તમારા જ ભાઈઓ, તમારા જ સમાજના લોકો રોડ ઉપર કમોસમી વરસાદ પડ્યો, એમનો મકાનો તોડી પાડવામાં આવ્યા છે, અને છતાંય જો તમે બહાર રહેતા હોય તો તમારું એમ થયું કે આ છોકરા શું ખાશી, શું કરશી, તો તમે ત્યાં પહોંચે. તો એ નજીક વાળો જેમ ન આવતો, આ માનસિકતા રહીને એ બદલી. હું એ જ કહું ધર્મેશભાઈ, સમાજના કલાકારો, એમાં ગુજરાતના બહુ ઘણા નામાંકિત કલાકારો, એમાં ઠાકોર સમાજના એ કલાકારો જો પોતાની જવાબદારીનું વહન કરી શકતા હોય તો નેતાઓ
નેતાઓને કઈ ભાષામાં કહેવું? જો કલાકારો, સિંગરો એ પોતે દીકરા દીકરીઓને જમવા માટેનું ત્યાં આગળ કરિયાણું સીધું સામાન પહોંચાડવાની પોતાની લાગણી વ્યક્ત કરતા હોય, તો ભાઈ બાકીનાનું તમારું તમે શું કર્યું? તમે આવા સમયે સમાજના આગેવાન તરીકે તમે શું કર્યું? એ મોટો પ્રશ્નાર્થ આજની યુવાધન બધાને કહું, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી અથવા તો જ્યાં પણ આવા જાહેર કાર્યક્રમો થાય, અવસરો પ્રસંગો થાય, તેઓ આગળ તમારા માટે, તમારા હક અધિકાર માટે સમાજની આવી દુઃખદ ઘડીમાં કોણ ઊભું રહ્યું હતું એનું મૂલ્યાંકન કરી અને એને જ અનુકરણ કરજો, એને જ સહકાર આપજો જે સમાજની આવી દુઃખદ ઘડીમાં ઊભા હોય. બાકી રાજનીતિ ચમકાવવા માટે, ટીઆરપી લેવા માટે, પોતાનું વેટેજને મહત્વ અને પોતાને એક સુફિયાની વાતો કરવા માટે તો ઘણા બધા છે, પણ આ સમય સહકારની જરૂર છે. સલાહ આપવા માટે તો લોયરો છે, સાહિત્યકારો છે, આ બધા સલાહો ઠેર ઠેર આપતા હોય. આપણે સલાહ નહીં, અત્યારે સહકારને માત્ર સહકાર કઈ રીતે આપી શકાય? પ્રત્યક્ષ, પરોક્ષ, શારીરિક, સામાજિક, આર્થિક, જે પણ અને રાજકીય. તમારે ક્યાં આંદોલન પર બેવું, તમારે ક્યાં આગળ ત્યાં ધરણા કરવા? ભાઈ સત્તામાં બેઠા હોય તમારા એક ફોનથી પતી જાય. કોર્પોરેશનને તમે ક્યાં આવો, અથવા તો તમે સીએમ સાહેબને, ગૃહમંત્રીને, કેબિનેટ મિનિસ્ટરનો રજૂઆત કરો. એટલું જો ના કરી શકતા હોય તો સત્તામાં બેહવાનો કોઈ ફાયદો નહીં. વિપક્ષમાં હોય તો ખુલીને લડી તો શકો, પણ આ નીતિ અને વૃત્તિને ઓળખી અને સમાજે નિર્ણય લેવો પડે આ બાબતે. અભિજીતની વાતો તમે બધાએ સાંભળી. હવે છેલ્લી વાત એમને આપણે પૂછવા એ માંગીશું કે હવે જે કેશવનગરની અંદરનો જે મુદ્દો છે એનો હવે લડાઈ તમે કેવી રીતે કરશો? એટલે મતલબ કાયદાકીય લડાઈ, બંધારણ મુજબ. તો હવે તમારી છેલ્લી અપેક્ષા શું કહેવા માંગે છે ત્યાંના લોકો કે ભાઈ શું કરીએ તો આ વસ્તુનું સમાધાન થઈ જાય? તો એ જણાવો, તો આ મીડિયાના માધ્યમ દ્વારા આપણે બધા લોકો સુધી પહોંચતું કરીશું. આપણે નિર્ણય લેવામાં આવે છે કે દરેક જિલ્લા મથકે ક્ષત્રિય ઠાકોર સમાજનું ડેલિગેશન જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી 153 પરિવારને વૈકલ્પિક વ્યવસ્થા મળે, એમને પ્રાથમિક સુવિધાઓ મળે. અને ધનજીભાઈ, આપ પણ જાણો છો કે દિવસે ગયા એટલે ઠંડીના કારણે એક વડીલનું અવસાન થયું. અવસાન માટે પણ તંત્ર જવાબદાર, એટલે એમને પણ યોગ્ય વળતર મળે. અને 2-4 બાબતો છે જે આપણે લેખિતમાં ડ્રાફ્ટ કરી અને દરેક જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ ચળવળને રાજ્યવ્યાપી ચલાવીશું. દરેક તાલુકા મથકોમાં પણ મામલતદારશ્રીનો પણ આવેદનપત્ર આપીશું. અને આ લોકસભાની ચૂંટણીઓ આવી છે એટલે જે પણ નેતાઓ આવશે એને સવાલો કરીશું, મંચ ઉપર એમને લેખિતમાં આપીશું અને બધાને તમે સમર્થનમાં છો કે નહીં, યસ નો, આ સમાજના આગેવાનો, સમાજના સંગઠનો દ્વારા આ અભિયાન ચલાવવામાં આવશે. અને જે આમાં સહકારમાં, સમર્થનમાં નહીં રહે એને ખુલ્લા પાડતા પણ એક ક્ષણનો વિલંબ નહીં કરીએ, એ પ્રકારે વેગવંતી આ લડત અમે કરવા જઈ રહ્યા છીએ. અને માગણીઓ, હવે છેલ્લી વાર માગણીઓ શું કેવું થાય? શું માગણી તમારી? માગણી એટલે 153 પરિવારને વૈકલ્પિક વ્યવસ્થા મળે. તત્કાલપણે જે 153 પરિવારો જે ઘર વિહોણા કર્યા છે એમને ઘર બનાવી આપવામાં આવે. ત્યાં કે બીજી જગ્યા? આપણે તો ત્યાંના એટલે આપણે સમિતિ જે તમે નક્કી કરી એ સમિતિએ છેલ્લે શું નક્કી કર્યું કે આપણે ચાંદખેડા ચોક મકાન નથી, ચાંદખેડા ટીપી 44 ત્યાં આગળની પણ વાત છે. અને ત્યાં સ્થળ પર જો પણ સર્વે થઈ અને ત્યાં વ્યવસ્થા થાય ત્યાં પણ ટૂંકમાં મુખ્ય વાત એટલે કે 153 પરિવારને ઘર મળવા જોઈએ ને મળવા જ જોઈએ. એમ નહીં, ઘર એટલે તમે સમજી લો કે એક રૂમનું ઘર તો આપવા તૈયાર જ છે. એમના જે મકાનો તોડી પડાયા એનાથી એમનું જીવન જરૂરિયાત ગુજરાન ચાલી શકે અને એમની વ્યવસ્થા પ્રમાણે જેના જે હતા એ પ્રમાણે વ્યવસ્થિત રીતે ચાલી શકે એવા ઘર આપણે કહીએ છીએ. ખાલી કરવા, શોબાજી કરવા માટેનું અને દેખાડો કરવા માટે એ આશ્વાસન ઠાલા વચનો નહીં. વ્યવસ્થિત ઘર એટલે ઘર, મજબૂત ઘર એમને મળી જાય એ પ્રકારની વાત આપણે કરીએ છીએ કે એમને ઘર મળવા જ જોઈએ. પેલું ઘરનું ઘર મેં ન એ બધું તો આપણે એવું બધું ને. હા, એ ઘર તો એવા જ જોયું ને. ઘરનું ઘર છે એવું હાલવાનું કીધું તા. ઘર મેં નલ મેં જલ, એલઈડી બલ્બ, સીએનજી ગેસ કી, અરે પેલા ગેસ કી પાઇપલાઇન, એવો જ ઘર જોયું વ્યવસ્થિત. 100% મજબૂત ઘર જોઈએ. એમનો પરિવારનું ગુજરાન થઈ શકે. એમના જે પરિવારમાં બાળકો હોય, સંતાન, આપણે એટલું સમજતા હોય કે ભાઈ એક ફેમિલીમાં 5-7 વ્યક્તિ રહેતા હોય તો એમનું બધાનું વ્યવસ્થા જળવાય. એમના માટેની જે પણ ભૌતિક સુવિધાઓ એ બધી થાય એ પ્રકારે. કારણ કે તમે હવે નિર્દયતાપૂર્વક, બર્બરતાપૂર્વક એકદમ તાલિબાની શાસન હોય એ પ્રકારે રાતોરાત તમે 153 તોડી પાડ્યા. ખોટું કહેવાય.
તો એ હિટલરશાહી તો ચલાવી દેવામાં આવશે જ ખોટું, નહીં. ખોટું, ખોટું, એટલે એમને બિલકુલ. તમારે 153 પરિવારને ઘર આપવા પડશે અને આપવા જ પડશે. જે વ્યક્તિનું નિધન થયું છે એમને વળતર આપવું પડશે. દીકરીઓની જે હા. જાન પાછી ગઈ, હા, મંડપ તોડી પડાયો, જાન પાછી ગઈ. એકનું સ્થળ બદલવામાં આવ્યું, એના માટે પણ તમારે હકારાત્મક ભાવે નિરાકરણ લાવવું જ પડશે. એ સિવાય ધોરણ 10ના 12ના બોર્ડની વિદ્યાર્થીઓની પરીક્ષા આવે છે, તો એમનું ભવિષ્ય આજે દાવ પર લાગ્યું છે, તો એના માટે જવાબદાર તમે જ છો. તો એની પણ ચિંતા કરીને એના માટે પણ વિકલ્પો તમારે જ મૂકવા પડશે. બીજી વાત મારે એ કહેવી છે કે ઘણી વાર મને યાદ આવે અભિજીતજી કે આજે એક નાનો બાળકો હતો, હા, બિલકુલ. એમાં છોકરાઓ હતો ને છોકરીઓ હતી. નાનો બિલકુલ ભૂલકાઓ. આપણે એનું ઇન્ટરવ્યુ મેં લીધું હતું કે મોદી દાદાને તાર શું સંદેશો આવ્યો. હા, હા. મને 28 ફેબ્રુઆરીએ મેં ઇન્ટરવ્યુ લીધું હતું. આપણે બધા 28 ફેબ્રુઆરીએ ગયા હતા, હા. 28 તારીખે હતા, 28 આપણા આવેદન પર એના પહેલા ગયા હતા. 28 કે આપણે 26 ગયા હતા. 26 કે 28 જે ગયા હતા. 26 અમે બેઠકમાં અને આપણે 29 બેઠકમાં મળે. 29 29 આપણે આપણે આવેદન પત્ર આવ્યું. 29 આવેદન. હા, ચલો એ 29 આવેદન, 29 ફેબ્રુઆરી આવેદન પત્ર. એ દ્રશ્ય મેં જોયું ત્યાં હું ઇન્ટરવ્યુ લેતો હતો. મને પોતાને એવું થયું ને આ હું તમને જે વાત કહેવા જઈ રહ્યો એ બહુ સમજવા જેવી. તો એ છોકરાનો જન્મ, એ છોકરીનો જન્મ હિંમત થયો હોય. હવે એનું બાળપણ ત્યાં જીવ્યું, એને બધું જોયું. અને 2 વર્ષનો છોકરો હોય, 2 વર્ષ, એ બધો છોકરો આજે સમજતો થઈ ગયો હોય કે મારું મકાન પાડી નાખ્યું, મારો પરિવાર બહાર રહે, આવું મકાન બને તાણ બને. અત્યારે તો એ છોકરો બધો બહાર ફરે છે. એ છોકરું મોટું થાય એટલે છોકરાના મગજ ઉપર જે ઇફેક્ટ પડે અને છોકરું જે બને ને એનું આ ગોબર ભક્તો રહ્યા આ બધા લોકો આતંકવાદી નો નક્સલવાદીની જન્મદાત્રી પણ આ વહીવટી તંત્ર છે. નક્સલવાદ આતંકવાદી નો માલ. હવે કેવી રીતે આતંકવાદી કહેવાય, કેવી રીતે નક્સલ? એમની ફરજ એ લોકો જ એની માતાના ગર્ભમાંથી જ્યારે જન્મ લઈને આવે છે, કોઈ આતંકવાદી હોય, કોઈ નક્સલવાદ હોય. મને એ દિવસથી આ વાત યાદ આવી હતી. એનું કારણ હું તમને કહું કે ઠંડીમાં આપણે નતા રહી શકતા, હું નતો રહી શકતો. બિલકુલ. હું પાટીદાર સમાજમાંથી આવું, મને સારું, મારો સ્વભાવ એક જ છે કે ભાઈ જે સાચું છે મને સારું લાગે, મને સાચું લાગે, અને જે જનતાને કનરગત કરતો મુદ્દો હોય પહોંચી જવા. એ કઈ જ્ઞાતિનો છે એને જ મારે કોઈ લેવા દે. અને ધનજીભાઈ એના માટે તમે પ્રચલિત પણ છો ગુજરાત. હા, એટલે પ્રચલિત કરતા પાટીદાર સમાજની વાત આવે તો બી તમે ડંકાની ચોટ પર ઉઠાવી. આજે ઠાકોર સમાજની વાત આવી તો પણ તમે ખુલ્લી ને મર્દાનગીથી અવાજ ઉઠાવ્યો. રબારી માલધારી સમાજની વાત આવી, ચૌધરી સમાજની વાત આવી, પ્રજાપતિ, પંચાલ કે મોદી કે ઇવન કે મુસ્લિમ સમાજની પણ વાત આવી, તો તમે સત્યની સાથે લોકોની પડખે રહી અને તમે અવાજ બુલંદીથી ઉઠાવ્યો છે. એના માટે તો ઉત્તર ગુજરાતમાં આજે તમારે ના ઉત્તર ગુજરાત ને બીજામાં આપણી જે મિત્રતાઓ બની, આપણે બધા રહીએ છીએ, તમને મારા ઉપર માન છે, મને તમારા ઉપર માન છે, અને જે આપણે બધા જો આપણે નેતા તો છીએ નહીં, તમે તમારી રીતે જે તમારી પ્રવૃત્તિ, મને મેં ઘણી વાર હું નોંધો લઉં. અમારા એક તમારા મિત્ર છે, મારા મિત્ર છે, એ મિત્રએ મને વારે ઘડીએ ફોન કર્યો અને આપણો બેને મિલાવવાનું માધ્યમ છે, આપણો નામ નહીં એ માધ્યમ છે, પણ હવે સમજ્યા અને મળીએ છીએ આપણે. જો તમારો પેલી કેમ્પની સેવાઓ હોય એમાં તમે સેવાઓ આપો છો, 14 વર્ષથી આપણે સેવા કેમ્પ એમાં હું આવ્યો જ છું, બરાબર. એમાં મારી હાજરી હોય. તમારે અહીંયા આપણે તરફે મળ્યા પણ ના, તમારું કામગીરી જો તમને સામું છો તમને વખાણવા એવું નહીં. દરેકને પોતાની કામગીરી દેખાતી જ હોય છે. દેખો દર્શક મિત્રો, તમને એક બીજી વાત કહેવા માંગુ છું. ભવિષ્યનો કોણ ભવાની દળ. દર્શક મિત્રો, તમને એક વાત હું કહેવા માંગુ છું કે આ જે બેઠા ને એમને એમના સમાજની અંદર એક નેતા જે ઊભો કર્યો ને, જે થયો છે ને, એ આમને નીચે પાડીને ઊભો થયો. બાકી ઊભો કરવા વાળા આ હતા. આ વાસ્તવિકતા હવે કોઈએ એવું મગજમાં લગાડવાનું નથી કોઈ જ્ઞાતિ જાતિનું. તો પાટીદાર સમાજનો બની બેઠેલો નેતા જો ઊભો થયો હોય ને તો એ સમાજે ઊભો કર્યો, અને એ કને ઊભો કર્યો તો એ બધાને ખબર. એવી રીતે દરેક સમાજની અંદર ઊભો કરવા વાળો તો સમાજ હોય છે, પણ એ સમાજની અંદર જે સમાજનું કામ કરવા વાળા વ્યક્તિઓ હોય છે, એ ભરોસો મૂકે છે, વિશ્વાસ મૂકે છે, અને એ વ્યક્તિ પાછો મોટો થઈ જાય છે એટલે જેને ઊભો કર્યો હોય એને પાડવાની કોશિશ કરતો હોય છે, એને નીચું દેખાવાની કોશિશ કરતો. આ વાતો હું બધી જાણું છું,
પણ મારે એ વાતોથી કોઈ મતલબ નથી. અમે તો જાણીએ જ છીએ, અમે આખી ડિટેલ સમજીએ છીએ બે જણ એકબીજાને. પણ આપણે એમાં કોઈ પડવું નથી. ભાઈ જો સારું કર્યું છે તો સારું થાય. હંમેશા કર્મોનો હિસાબ થાય. 100%. ઉપર તો કર્મોનો જ હિસાબ થવાનો. બિલકુલ, કે હું નેતા હતો, હું ધારાસભ્ય હતો, એ તો જઈને તમે બોલવાના નહીં. ના. તમારો કર્મો શું હતો, હા. તો તમારો કર્મો સારો છે જોડે બધા લેખા હોય. તો એના હિસાબ થવાનો છે. અને જનતાના દિલની અંદર જો નેતા તો 5 વર્ષ માટે હોય, પણ જનતાના દિલની અંદર આજીવન રહેવું હોય તો તમારે એવો કામો કરવા પડશે. વધુમાં વાત એવી કહું છું કે કેશવનગરની જે ઘટના છે અને જે ઘટના ઘટી એને લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાગવું જોઈએ. જેટલું તમે લબ્બડની જેમ વધારે ખીચ્યો એટલું તમને જ નુકસાન છે. કારણ ઠાકોર ક્ષત્રિય સમાજને તમે ઓછો ના સમજતા, એને એવી રીતે પણ ના સમજતા અને એવી ભૂલ પણ ના કરતા. તમે સમજી લેજો, નહીં તો ગુજરાતની અંદર બહોળો મોટો સમાજ છે. અને જો એમને એલાઉન્સને જાહેરાત કરી દીધી કે 2024ની અંદર ગુજરાતનો ઠાકોર ક્ષત્રિય સમાજ, તો તમે સમજી લેજો કે ખટિયા ખડી. એનું કારણ છે કોઈનું ઘર પાડતા પહેલા પાડો પાડવાના નહીં, પણ તમે જે હિન્દુના ઠેકેદારો બની હિન્દુ કરીને જે કરો છો, તો જેટલા પણ ઠાકોર ક્ષત્રિય સમાજનો 153 મકાનો પડી ગયા છે એ હિન્દુ જ છે. એમને પણ ભગવાન શ્રી રામનું મંદિર બન્યું અયોધ્યાની અંદર, ભગવાન જે ઘર વાપસી થઈ, ભગવાનને જે ઘર મળ્યું એની ખુશી એ લોકોએ પણ મનાવી હતી. અને એમને ખબર જ નહોતી કે આજે ભગવાન શ્રી રામને જે ઘર મળી ગયું છે એની ખુશી આપણે મનાવીએ છીએ. થોડા દિવસો પછી આપણે જે ઘરમાં રહીએ છીએ, જે પોતાની મહેનત મજૂરી કરીને ઘર બનાવી દીધું, એ 153 પરિવારોને ખબર જ નથી કે આપણો મકાન પડી જશે અને આપણા મકાન માટે આપણે લડાઈ લડવી પડશે. અને એ પણ કોની સાથે? જે ગુજરાતના પનોતા પુત્ર છે, દેશના વડાપ્રધાન છે, ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતના મુખ્યમંત્રી છે, અને ગુજરાતના પનોતા પુત્ર દેશના ગૃહમંત્રી પણ છે. શરમ આવી જોઈએ. આ બિલકુલ લાજ શરમ વગરની વાત કહેવાય. તમારી 156 સીટો મળી છે તમને. આ ગુજરાતની જનતાએ તમને 78 સીટો આલી છે. એ 156 સીટો 153 મકાન તોડી પડે. હા, 156 સીટો 153 મકાન. એટલે તો હું કહેવા માંગુ છું. અને મારો પરિવાર, આ 153 તમારો પરિવાર નહીં? એમનો પરિવાર નહીં, એ મોદીનો પરિવાર. અને મોદીનો પરિવાર એટલે શું? ચલો, રાજનીતિની વાતો નથી કરવી. અમે તો મિત્રો છીએ, મળવા માટે આવ્યા છીએ. એમનું કામ અલગ છે, મારું કામ અલગ છે. પણ મારી વાત એટલી કે બંને મિત્રોની મુલાકાત થઈ અને ઘણા દિવસથી હું ત્યાં એક વખત જઈ આવ્યા, પછી હું નહોતો ગયો. ફોન ઉપર અમારા વાત થતી હતી. પછી આજે અહીંયા વિસનગર આવ્યા એટલે કીધું લાવો ચર્ચા વિચારણા કરીએ અને એ જનતા સમક્ષ વાત પણ મૂકીએ. એટલે દરેક મિત્રોએ તમામ હોય, ચાહે ઠાકોર ક્ષત્રિય સમાજ હોય, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, અન્ય નાના મોટા સમાજો હોય, દલિત સમાજ હોય, પાટીદાર સમાજ હોય, તમામ સમાજને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે સંગઠિત છો તો જ તમે તાકાતવર છો. એકતામાં અનેકતા છે. બાકી ગમે એવડો તમે મોટા હશો તો પણ તમને કચડી નાખવામાં આવશે, દબાવી દેવામાં આવશે, ડરાવવામાં આવશે, ધમકાવવામાં આવશે, ખોટા કેસો કરીને અંદર પૂરી દેવામાં આવશે. ગુજરાતની વાસ્તવિકતા તમારે ખાસ સમજવાની જરૂર છે કે ગુજરાતની રાજનીતિના મુખ્ય જો કોઈ બે પાયા હોય તો એક ઠાકોર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ. અને પાટીદાર સમાજ એ બધી જ રીતે સત્તાધારી પક્ષની સાથે જોડાયેલો છે. તમામ બાબતમાં, પૈસાથી લઈ મહેનત ને બધામાં. અને ઠાકોર ક્ષત્રિય સમાજ પણ જોડાયેલો છે. એટલે જ 156 સમજજો. અને આ બંને મોટા સમાજોને દબાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે, અને રાજનીતિનો કાસળ પણ નીકળી ગયો અને એક એવા ભૂમિકામાં લાવીને ઊભા કરી દીધા છે કે જેની ના પૂછો વાત.
પણ એ અમારો પ્રશ્ન નથી. અમે નેતા તો છીએ નહીં બેમાંથી એક, બિલકુલ. અમે જનતાના મત. ભલે તમે તો ડમરું બનાવી દીધા, અમે જે દિવસે રાજનીતિમાં આવીશું ને એ વખતે ખુલ્લા આવી હવે છેલ્લી વાત રાજનીતિની નીકળી એટલે તમને 100% નૃત્ય કરાવીશું. હવે રાજનીતિની છેલ્લી વાત, હા, હા. શું તમે રાજનીતિમાં આવવાની ઈચ્છા ખરી? ડંકાની ચોટ ઉપર ક્ષત્રિયનો દીકરો છું, ઠાકોરનો દીકરો છું, વર્ષોથી રાજનીતિ શાસન કરવા માટે ટેવાયેલા છીએ, કરતા ફાવે છે અને કરી જાણી છે. પણ રાજનીતિ એટલે લોકોના જનતા જનાર્દનના હિતની રાજનીતિ, એની ચોક્કસ શૈલી, ચોક્કસ પદ્ધતિ અને ચોક્કસ વિચારધારાવાળી રાજનીતિ. સવારે અહીંયા હોય, સાંજે અહીંયા હોય એ પ્રકારની નહીં. રાજનીતિ એટલે રાજ ધર્મ નિભાવવા માટેની રાજનીતિ, અને રાજનીતિ આવનારા સમયમાં કરીશ. અને અત્યારે સામાજિક ભૂમિકા ઉપર આપણે જે પણ રાજકીય લોકો છે એમને બેકિંગ આપતા હોય, ક્યાંક સહકાર સમર્થન આપતા હોય, પણ જે થવું જોઈએ, જે કરવું જોઈએ, જે આપણા વિચારો છે એ કરવામાં હજી બધા ઉણા ઉતરી રહ્યા છે. ઠાલા વચનો સાંભળી અને આપણે ત્રાહિત થઈ ગયા છીએ. અને ક્યાં સુધી લોકોને સત્તા સોંપવાની? ધનજીભાઈ, સાચી વાત, બિલકુલ. ક્યાં સુધી આપણે લોકોને સત્તા સોંપવાની? અને એ લોકો પછી આયા, સત્તામાં આયા પછી, પદ મળી ગયા પછી જાણે મનસ્વી વલણો, મનસ્વી વ્યવહારો અને મન ફાવે તે પ્રકારના નિર્ણયો લઈ અને લોકોને, સમાજને ગુમરાહ કરતા હોય છે. એટલે યોગ્ય સમય ચોક્કસ રાજનીતિમાં આવીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને તમારા જેવા મિત્રોનો સાથ સહકાર મળે તો આપણે સાથે એક સાથે વિધાનસભા કે લોકસભાના ગૃહમાં બિરાજશું. માં જગદંબા, માં ભવાનીની કૃપા રહી તો એ દિવસો પણ દૂર નથી કે રાજકીય પ્લેટફોર્મ પરથી પ્રજાનું સંબોધન કરતા છું, પ્રજાના પ્રશ્નોના, પ્રાણ પ્રશ્નોને વાચા આપી અને યોગ્ય રીતે ન્યાય આપવા માટે કાર્યરત હોઈશું. બીજી વાત એ કે તમારા સમાજમાં જે છૂટો છવાયો કોઈ એક આમ દોરીથી એક માળાની અંદર પરોવા માટે તમારું જે મેં સાંભળ્યું એ મને સારું લાગ્યું. ભાઈ, ઠાકોર ક્ષત્રિય સમાજને એક જ માળાની અંદર એનો પરોવો છે. બિલકુલ, હા ધનજીભાઈ, જેમ તમે કહ્યું અહીંયા અમે ઉત્તર ગુજરાતમાં આપણે એક પ્રસંગ થયો, વાળીનાથ ધામ. દેશના પ્રધાનમંત્રી પણ ત્યાં પધાર્યા હતા. આપણા ઉમિયા ધામ, હા, ઉત્તર ગુજરાતમાં ઊંઝા ઉમિયા ધામ, પાટીદાર સમાજનું, કડવા પટેલ સમાજનું આસ્થાનું, શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ. ખોડલધામ, અહીંયા આપણા મહેસાણા બાસણામાં ચૌધરી સમાજની આસ્થાનું કેન્દ્રબિંદુ અર્બુદા ધામ, કડવા પટેલ સમાજનું કાગવડ ખોડલધામ, મોગલધામ, જલારામ ધામ અથવા જલારામ ધામ, હા, આપણે વડવાળા, આ ધાર્મિક આપણી જગ્યાઓ જોઈ છે. ક્ષત્રિય ઠાકોર સમાજ, ક્ષત્રિય જાગીરદાર સમાજ, એને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એને જોડવા માટેનું એક અભિયાન, એક વિચારધારા વર્ષોથી લઈને આપણે સક્રિય છે. આજે 14મું વર્ષ, 2011 થી 2024 આવ્યું. ક્ષત્રિય સમાજનું આસ્થાનું ધામ આદિશક્તિમાં ભવાનીનું ધામ બને, ભવાની ધામનું નિર્માણ થાય. આખા ગુજરાતના ક્ષત્રિયોને જે અલગ અલગ શાખાઓમાં, અલગ અલગ વાડાઓમાં, અલગ અલગ ગોત્ર અને અલગ વિસ્તારોમાં જે વહેંચાયેલા છે એમને જોડવા માટેનું એક સેતુ આપણે રચી રહ્યા છીએ. અને ટૂંક સમયમાં એનું ભૂમિપૂજન કરી આખા ગુજરાતનું ભ્રમણ કરીશું. અને ક્ષત્રિય ઠાકોર સમાજને જોડવા માટે આપણે એક રથ લઈને આખા ગુજરાતની પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ. પણ તાજેતરમાં ભૂમિપૂજન સાથે શ્રી ગણેશ કરીશું, આપને પણ આમંત્રિત કરીશું. અને બધાએ આપણા સહયોગી જે સહકાર આપતા રહ્યા છે એમનું સલાહ સૂચન, માર્ગદર્શન પણ લઈશું. પણ એક ભવાની ધામનું નિર્માણ થાય આપણું વર્ષોથી સ્વપ્ન અને લક્ષ્ય રહ્યું છે. અને માં ભવાનીની કૃપાથી ટૂંક સમયમાં એ અભિયાનમાં શ્રી ગણેશ કરવા આપણે જઈ રહ્યા છીએ. ચલો, તમારું માં ભવાની તમારું જે લક્ષ્ય એ પૂર્ણ કરે અને એ પૂર્ણ થાય એવી દુઆ, પ્રાર્થના, વંદન પણ કરીએ. અને જે 153 પરિવારોના તમે જે બેલી થઈ અને એમને જે લોકો સમર્થન કરી રહ્યા છે, સાથ આપી રહ્યા છે ઘરે બેઠા બેઠા, એ તમામ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ને એમને વધુમાં એમને જે કુદરતી દિનચર્યા કરવાની જે જરૂરિયાતો છે, જે કરવી પડતી હોય છે, એની પણ ત્યાં સગવડ નથી, છતાં પણ એમને વ્યવસ્થા કરી આપી છે. અને કરવી જોઈએ, સરકારે જો ના કરી આપી હોય તો પણ. અને એમને જમવાનું, નાના બાળકોને રહેવાનું, આ તે ના, એ બધી અત્યારે જે સવલતો પૂરી પાડે છે એ તમામ લોકોને દિલથી વંદન કરું છું કે બસ સમાજની સાથે રહેજો. સમાજથી મોટું કોઈ નથી. અને તમારામાં બધી જ્ઞાતિ, જાતિ, ફલાણું ઢીકણું આ બધું એઠું મૂકજો. ખાલી માનવતા એક એવી જ્ઞાતિ છે એ ક્યારેય મરવા ન દેતા. કારણ કે આપણે એક દિવસ ભૂખ્યા રહીએ છીએ, આપણું બાળક એક દિવસ ભૂખ્યું રહે તો એની વેદના શું હોય, તો કોઈને ભૂખ્યા ના રહેવા દેતા. એવા જરૂરિયાતમંદોની જે મદદ કરી રહ્યા છે
તમામ જગ્યાએ જે જરૂરિયાતમંદોની બધે બધાનો ખૂબ ખૂબ આભાર. રાજનીતિની જગ્યાએ છે, પણ તમારી માનવતા, ઇન્સાનિયત ક્યારે પણ મરવી ના જોઈએ. એ હંમેશ માટે જીવતી રહેવી જોઈએ. ફરીથી આપણે અભિજીત સાથે મળીશું ગમે ત્યારે, કારણ કે અવારનવાર અમારે તો મળવાનું થતું જ હોય છે અને ખૂબ એમનું સારું કામ છે અને આગળ આવું કામ કરતા રહો. સેવાભાવી કાર્યો જરૂર. એક દિવસ તમારી ઈચ્છા છે રાજનીતિ, તો રાજનીતિમાં આવીશું. પાડોશી છીએ, 100% બિલકુલ તમારે પાડોશી છીએ, જો મિત્ર જો છીએ, ભાઈ જેવા ભાવનાત્મક સંબંધ જો જરૂર પડી, તમારો કાર્યો જોયો, તમારી વાતો અવારનવાર સાંભળી છે, બધું જ જોયું છે. જો તમને દિલથી કહું છું, ધનજી પાટીદારને જે સાચું લાગે ને સારું લાગે ને એ છાતી ઠોકીને કરે. 100% એ તમારો અને સ્વભાવ. કોઈ સમાજનું કામ હોય, દુઃખનું, તમે જે સેવાકીય કામ કરો છો એ બે વાર કરે છે કે ભાઈ સેવાકીય કામમાં બે વાર. બાકી રાજનીતિ તમે સાચી છે તમારી, બિલકુલ સરાહના કરો અને તમારા સમર્થનમાં કરો પાટીદાર તરીકે. મતલબ કોઈ પાટીદાર કે કોઈ ઠાકોર કરતા મહત્વની વાત એ છે કે જે સાચું છે એને સમર્થન કરો બસ. જી જી ચોક્કસ. પછી એ ગમે તેના ખિલાફ હોય નથી આપણને કોઈ ફરક. તો તમામ મિત્રોને નમસ્કાર. જય જય ગરવી ગુજરાત, જય ભવાની, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો અમર.